આજરોજ સરકારશ્રીની સૂચના મુજબ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સરકારની સૂચના મુજબ 11 તારીખથી લઈ અને 15 તારીખ સુધીમાં અલગ અલગ વિભાગો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું, જેમાં આજે સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રભાવના જાગે, દેશની અંદર 15મી ઓગસ્ટનો ભવ્ય રીતે ઉજવણી થાય એવા હેતુસર આ તિરંગા યાત્રા કરવામાં આવી. આ સાવરકુંડલાના વહીવટી તંત્રના કર્મચારી સહિત આમ લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાણી સાવરકુંડલાના મુખ્ય માર્ગો પર આ તિરંગા યાત્રા ફરી અને લોકોની અંદર રાષ્ટ્રભાવના જગાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો. નમસ્કાર, જય હિન્દ. ભારત દેશની શાન એવા તિરંગા યાત્રા સમગ્ર દેશ જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે આજરોજ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ સમગ્ર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સ્થાનિક નાગરિકો સહિત તમામ શાળા પરિવાર તેમજ નગરપાલિકા કચેરી અને અન્ય વિભાગના તમામ કર્મચારી મિત્રોએ ભાગ લીધો હતો. અને આ તિરંગા યાત્રા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રગીતના ગાનથી સમાપન કરવામાં આવેલું હતું.